હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કર્નરમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે સરસ મજાની વેરાયટી લઈને આવ્યું છું. તેમાં આપણા લેડીઝને તો બહુ જ ભાવે એવી સરસ વેરાયટી છે. તો તમે થેટ સુધી જોજો કેવી રીતે બનાવવાની છે અને એ પૂરી પણ બનાવવાની. અત્યારે હું સરસ મજાની પાણીપુરીની પૂરી બનાવવાની છું. તો ચાલો, મને થયું કે એની જોડે આપણે એટલી પૂરી બનાવી અને કાલે પાણીપુરીનું પાણી મારે બનાવવું એની કરતા તમારી જોડે પૂરી પણ બનાવો, સરસ મજાનો ટેસ્ટી મસાલો પણ બનાવશું ચટપટો, ને તેની જોડે આપણે એક પૂરી પણ બનાવશું. તો આજે બધું જ મેનુ આપણે જ્યારે ઠાકોરજીને ધરવી છે કે ભગવાનને ધરવી છે તો બહારનું ખપ નથી હોતું, બહારનું આપણે કઈ યોગ્ય આપણે ધરાવતા નથી. તો ઘરે જ બધું બનાવી શકો એ હું તમારી જોડે શેર કરવાની છું. તો આપણે તો પાણીપુરી આખો દિવસ ખાતા હોય, બહાર નીકળી અને ફટ એક પ્લેટ પકોડી ખાઈ લઈ છે. તો ભગવાનને ક્યારે આપણે ધરવું? ઠાકોરજીનો જે પુષ્ટાવેલો ધર્મ હોય તો બહારનું જરા પણ આરોગતા નથી, ઘરનું જ બનાવેલું આરોગ્ય છે. તો આપણે ઘરે જ પાણીપુરીની પૂરી પણ ઘરે બનાવી શકીએ, એકદમ સિમ્પલ સરસ મજાની તમે પણ બનાવી શકો. તો એન્ડ સુધી રહેજો તો તમને જોવાની મજા આવશે. અને ક્રિસ્પી હું તમને તોડીને પણ બતાવીશ, એમાં કયો લોટ લેવાનો છે, કઈ કઈ વસ્તુ મેળવવાનું છે અને કેવી રીતે બનાવવાનું છે, આખી રેસીપી તમારી જોડે શેર કરી. તો ખાસ સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અત્યારે સરસ મજાની પાણીપુરીની પૂરી બને છે, આપણા બધાની ફેવરેટ. તો બધાને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે હું તો સૌથી પહેલા પાણીપુરીનું પાણી બનાવી લઉં, કારણ કે પછી જ આપણે પૂરી ખાઈ શકીએ ને. કે તમે કાં પહેલા પૂરી બનાવી લો, ઠંડી થઈ જાય પછી તમે ખાઈ શકો, ને કાં તમારે શું કરવાનું કે પાણી બનાવી લેવાનું, મસાલો પણ બનાવી લેવાનો પૂરી. ને આ પૂરીને એવું નહીં કે તમે ઠંડી ન ખાઈ શકો, એટલે ગરમ ન ખાઈ શકો. હા, ગરમ ગરમ પૂરી હશે તો પણ હું તમને તોડીને બતાવીશ. તમે સરસ મજાની કુરકુરી પૂરી થઈ હશે અને સોગી પણ નહીં થાય, બીજે દિવસે પડી હશે તો પણ સોગી નહીં થાય એવી સરસ મજાની પૂરી બનાવવાની છે. તો સૌથી પહેલા અત્યારે મારી લાઈવમાં તમે બધા જ જોવો છો. અમુક વ્યક્તિ મારા પોતાના જ છે, સબસ્ક્રાઇબ છે, તો ઘણા એ 10:30 ની આસપાસ આવે છે. તો બધા જ પાણી તો બનાવતા હોય છે, મસાલો પણ ટેસ્ટી બનાવતા હોય છે, પણ પૂરી નથી બનાવતા હોતા. તો એ બધા જોઈન્ટ થઈ જાય એટલે તરત જ હું છેલ્લે પૂરી બનાવીશ. અત્યારે આપણે પાણી બનાવી લઉં છું અને મસાલો ટેસ્ટ કરી. ઓકે, તો જો જ્યારે આપણે પાણીપુરીનું પાણી તમે પણ બનાવતા હશો, પણ મારી રીત તમે એકવાર જોઈ લેજો. તો આપણે છે ને ફુદીનો અંદર એડ કરશું. જો હું કેવી રીતે બનાવું છું, ફુદીનો તો હંમેશા તમે કોથમીર લો એની કરતા તમારે ફુદીનો થોડો વધારે લેવાનો, કારણ કે તો જ ફુદીનાનો ટેસ્ટ સરસ આવે. તો ધોઈ અને સરસ કોરો કરી અને રાખ્યો છે એનો ફુદીનો. પછી જ્યારે તમે મીઠો લીમડો અંદર એડ કરી શકો, એનો પણ ટેસ્ટ સરસ આવે. મારી પાસે મીઠો લીમડો છે તો હું પણ થોડો અંદર એડ કરું. હું તમને મીઠા લીમડાની કહું છું કે વાળ અને સ્કિન માટે બહુ જ સારો મીઠો લીમડો તો તમે લઈ શકો. મીઠો લીમડો. હવે આપણે કોથમીર લેવાની છે અંદર. પછી લીલું મરચું. તો હંમેશા તમે પાણીપુરીનું પાણી બનાવો તો આવી રીતનું લવિંગિયું મરચું આવે, ખબર લવિંગિયા મરચા આવે, એ જ લેવાનું. તમે એક મરચું નાખશો તો ઇનફ થઈ જશે, પણ જો તમે મોરા મરચા નાખશો તો એની કડવાશ આવે ને તીખાશ નથી આવતી. તો અત્યારે છે ને હું 2 મરચા નાખું છું. જેટલું તમને તીખું હોય, જેટલું પસંદ આવે તેટલું તમે નાખી શકો. પછી આદુને છે ને હું ખમણીને નાખીશ. ઘણી વાર છે ને હરખું ન પીસાય તો મોટો મોટો ટુકડો આદુ આવે. તો થોડું આદુ પણ આપણે એડ કર્યું છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરો, લાઈક થઈ જાય છે. સરસ મજાની અત્યારે તમારી જોડે રેસીપી શેર કરું છું. હવે આમાં શું એડ કરવાનું છે તે બતાવું. એક છે ને આપણે આખું જીરું એડ કરવાનું છે. આખું જીરું અડધી ચમચી એડ કરું છું, આખું જીરું. ઓકે, પછી આપણે સંચર પાવડર, નિમક, સંચર પાવડર થોડો અડધી ચમચી એટલી જ આપણે નિમક એડ કરશું. પછી જરૂર પડે તો ટેસ્ટ કરીને તમે નાખી શકો. હવે આપણે લીંબુ નીચવાનું છે, તો લીંબુ નાના નાના છે એટલે આપણે બંને નીચવી દઈશું. અને આપણે થોડો બરફ પણ અંદર નાખવાનો છે એટલે આપણું પાણી કાઢવું ન પડે, બ્લેક ન થાય. તો અત્યારે સરસ મજાની પાણીપુરીની પૂરી થાય છે. તો પૂરી પણ આપણે બનાવશું એકદમ ક્રિસ્પી એવી, અને તેની જોડે આપણે સરસ પાણી પણ બનાવશું. જો હું પાણી કેવી રીતે બનાવું છું, હજી ઘણા છે ને આમાં શું કરે છે ખબર છે તમને?
આમાં એ લોકો તો લસણની એકાદી કરી પણ નાખે છે અને ઘણાને મીઠું પસંદ હોય પાણી તો થોડો ગોળ પણ નાખે છે. તો લસણ નહીં નાખવાનું, ગોળ નાખવાનું. અને ઘણા લસણ વાળું પસંદ હોય તો લસણ નાખે છે, પણ હું અત્યારે લસણ કે ગોળ એટલી એડ નથી કરતી કારણ કે મને નથી પસંદ, એટલે હું અત્યારે નથી નાખતી. હવે છે ને બસ આપણે આટલું જ અંદર એડ કરવાનું છે અને આમાં છે ને પાણી નાખી અને સરસ આપણે પીસી લઈશું જેટલું સ્મૂથ થાય એટલું. તો અત્યારે સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અત્યારે રાતે 10 વાગે અને સવારે 10 વાગે લાઈવ આવું, ત્યારે સવારે 10 વાગે આવું ત્યારે ડાયટની રેસીપી લઈને આવું છું. અત્યારે લાઈવ આવું ત્યારે હેલ્ધી રેસીપી લઈને આવું છું, કોઈ પણ સરસ. જો બરફ લાવજો. જો 2 મરચા નાખ્યા હતા, તીખું થઈ ગયું. તો થોડો બરફ નાખ્યો છે મેં અંદર, પાણી આપણું સરસ ગ્રીન રહે એટલે ઠંડુ પાણી સરસ થઈ જાય. ચલો આપણે આના પછી પૂરી બનાવવાની છે, તો એન્ડ સુધી રહેજો. સરસ મજાની ક્રિસ્પી પૂરી, આખું જ મેનુ આપણે લઈને આવ્યા છીએ અત્યારે. જો તો હવે આ વસ્તુ આપણે આ કાંઈ જોતું નથી, તો આપણે ચોખ્ખું કરતા જશું, અહીંથી હટાવતા જશું. ઓકે, જો હવે આ જે કૂચા નીકળે છે એ પણ એકદમ ટેસ્ટી અને સરસ હોય, કારણ કે અંદર પુદીનો છે, કોથમીર છે, બધી જ વસ્તુ છે ને અંદર આપણે બધી જ વસ્તુ નાખી છે. હવે આ જગ્યાએ તમારે પાણીને ટેસ્ટ કરવું હોય તો તમે ટેસ્ટ કરી શકો છો. તો અત્યારે એકદમ સિમ્પલ સરસ મજાની પાણીપુરીની પૂરી થઈ છે. તો હું તમારી જોડે જ્યારે લાઈવ આવું ત્યારે સરસ રેસીપી શેર કરું છું. બધાને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે જે બનાવું છું એન્ડ સુધી રહેજો. ક્રિસ્પી સરસ મજાની પૂરી બનાવવાની છે. અને સવારે મેં ચીલા બનાવ્યા એટલે કે ઢોસા બનાવ્યા હતા મગના, એકદમ ટેસ્ટી સરસ હતા. હજી કાલે 10 વાગે તમારી જોડે લાઈવ આવીશ ત્યારે પણ એક સરસ મજાની રેસીપી શેર કરીશ, ડાયટ રેસીપી. તો ચોક્કસથી વેલકમ આવજો. હવે આ કૂચા છે એને આપણે ફેંકશું નહીં, થોડા કૂચા આપણે જે મસાલા બનાવશું એમાં એડ કરશું. હા સમજાવી નાખ્યો. ઓકે, તો આપણે છે ને મીઠું પાણી પણ બનાવીને રાખ્યું છે. જો તો ખજૂરનું હું મીઠું પાણી પણ બનાવી રાખું છું, અને એક છે ને આપણે સરસ તીખું પાણી બનાવ્યું છે, બંને પાણી બનાવ્યા છે. ઓકે, જો તો એમાં આપણે શું કરશું, તો આ તીખું પાણી અને મીઠું પાણીમાં થોડી આપણે મમરી એડ કરશું. એટલે કે જો આ છે ને આપણે ચણાના લોટની છે ને એ જ છે. બંનેમાં આપણે થોડી થોડી 1 ચમચી એડ કરશું. જો જે આપણે પૂરી બનાવવાની છે તો તમે ખાસ એન્ડ સુધી રહેજો. થોડી ઝીણી કટ કરેલી આપણે બંનેમાં થોડી થોડી કોથમીર એડ કરશું. એકદમ ટેસ્ટી સરસ મજાની વેરાયટી થાય છે. તો લાઈક કરતા રહો. એક ગુજરાતી બેન તમારી જોડે સરસ મજાની રેસીપી શેર કરે તો લાઈક કરો. લાઈક કરવું સાવ સિમ્પલ છે. સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો. નવા હોય અત્યારે જ જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. જો હું તમને બંને પાણી બતાવું. હવે આપણે ટેસ્ટી મસાલો પણ બનાવવાનો છે, તો તમે જોઈ શકશો. જો આપણે બંને પ્રકારનું સરસ મજાનું પાણી બનાવ્યું છે. તમે ઘરે આ રીતે ઠંડુ
ચિલ્ડ પાણી બનાવી શકો, એકદમ ટેસ્ટી જો છે ને. ચલો હવે આને હું સાઈડ ઉપર રાખું છું. આપણે એક સરસ મજાનો મસાલો કરી લેવાનો છે. જો મસાલો આપણે ચણા છે, આ બાફેલા ચણા છે તેને આપણે એડ કરી દઈશું. તેની જોડે આપણે આ બાફેલા બટેટા છે તેને પણ એડ કરી દઈશું. એમાં કયો મસાલો એડ કરવાનો છે તે પણ હું કહીશ. બટેટાને છે ને હું હાથથી છે છૂંદી નાખીશ. જો તો આપણે છે ને હાથ થોડા ક્લીન કરી લઉં. હવે આમાં આપણે મસાલા કયા એડ કરવાના છે તે પણ હું કહું છું. તો આમાં આપણે થોડું નિમક એડ કરશું. જો સંચર પાવડર પણ એડ કરશું અને નિમક પણ એડ કરશું. સંચર પાવડર થોડો એડ કરશું, જો નિમક એડ કરશું અને લાલ મરચું. ઓકે, ચટપટું અને સરસ મજાનું. અને થોડો ચાટ મસાલો, ચાટ મસાલો અને કાંદા છે ને જુદા અલગથી સમારીને રાખ્યા છે. જો તમારે એડ કરવા હોય તો મસાલામાં એડ કરી શકાય અને ઉપરથી પણ સર્વ કરવા હોય તો સર્વ કરી શકાય. તો અત્યારે હું ચાટ મસાલો એટલે મંગાવું છું કે તમે ઉપર જે ચાટ મસાલો એટલે આપણે કે જે ઉપરથી ઘણી વાર કેવું થાય છે ખબર છે, ના નથી પાઉંભાજી મસાલો ઉપરના ખાનામાં. ઓકે, તો હવે આમાં આપણે તો આ મસાલો પણ એડ કરવાનો છે. જો તો આ કુચા છે આપણે અત્યારે નીકળ્યા ને એ બહુ હેલ્ધી અને સરસ છે, કારણ કે આ કુચામાં કોથમીર, મરચું, તીખાશ બધું છે. તો જો થોડો એડ કરું છું. સરસ ગ્રીન કલર પણ આવશે આનાથી, બહુ સરસ લુક આવશે આનાથી. અને થોડો ચાટ મસાલો એડ કરતો. આપણી પાસે જો તમારી પાસે ચાટ મસાલો ન હોય તો તમને પાણીપુરી વાળા જે મસાલો આપે તો તમે એ પણ એડ કરી શકો. હું અત્યારે ચાટ મસાલો એડ કરું છું અને થોડી કોથમીર એડ કરશું. જો તો તમે જોઈ શકશો અત્યારે ટેસ્ટી સરસ મજાનો મસાલો થાય છે. જો બધાને વેલકમ ટેસ્ટ કરવા માટે, બધાને વેલકમ. સરસ મજાનો આપણો મસાલો થાય છે ટેસ્ટ કરવા માટે. જો ચલો હવે આ બે વસ્તુ, બધી જ વસ્તુ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે શું કરવાનું છે, તો પાણીપુરીની પૂરી બનાવવાની છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. હવે આ બધી વસ્તુ આપણે કાંઈ જોતી નથી, એકેય વસ્તુનો ઉપયોગ નથી થવાનો. સરસ મજાનું ટેસ્ટી પાણી બનાવ્યું, મસાલો બનાવ્યો છે. તો તમે જોઈ શકશો. જો આપણી બધી જ વસ્તુ તૈયાર છે. બંને પાણી, ટેસ્ટી મસાલો અને કાંદા. જો છે ને. હવે આને આપણે સાઈડ ઉપર રાખી દઈશું. ઠંડુ ચીલ્ડ સરસ મજાનું પાણી પણ છે. જો વચ્ચે વચ્ચે હું થોડું ક્લીન કરતી જાઉં છું. બધું ઠેકાડે આપણે પાડતા જશું, કારણ કે આપણે પૂરી બનાવવાની છે. પૂરી માટે જગ્યા થોડી જોશે. ઓકે, હા નહીં કેમેરા ફેરો, પેલા નજીકથી બતાવો. તો તમે જોઈ શકશો એકદમ ઠંડુ ચિલ્ડ સરસ મજાનું આપણે પાણી બનાવ્યું છે. બધી જ પ્રકારના પાણી બનાવ્યા છે. તો તમને ખાસ ગમશે. તમે પણ આ રીતે બનાવજો અને ટેસ્ટી લાગશે. જો હવે આપણે પૂરી શેની બનાવવાની છે, તમારી સામે જો બનાવીશ તો લોટ કયો લઈશ, પેકેટ તમારી જોડે કાઢીશ, બધું તમારી જોડે કરીશું. તો હવે તમે જોયું આ સરસ પાણી આપણું તૈયાર છે. તો એને હું સાઈડ ઉપર રાખી દઉં છું.
જો અહીંયા આપણે સાઈડ ઉપર રાખી દઈશું સરસ ચીલ્ડ પાણી. અને હવે આપણે પૂરી બનાવવાની છે, તો પૂરી બનાવવા માટે કયો સામાન લેવાનો છે? ઓકે, જો અને ગરમ પાણીમાં લોટ બાંધવાનો છે, તો હું ગરમ પાણી પણ મૂકી દઉં છું કરવા માટે. ઓકે, પાણી કેટલું લીધું છે અનુમાને જ પાણી લીધું છે, પણ કેટલું પાણી હું એડ કરીશ તે પણ બતાવીશ તમને. અને હું મેજરિંગ કપ આપો તો હું કપના માપે લઉં કે વાટકીના માપે? ઓકે, ના ચાલો હું વાટકીના માપથી જ બતાવું. રવા દો, વાટકી માપે બતાવું, કારણ કે વાટકી બધાના ઘરે હશે, કપ નો હોય, મેજરિંગ કપ નો હોય. હવે મેજરિંગ કપ થી પણ બનાવી શકો. હું આ વાટકી છે મારી, લગભગ 100 ગ્રામની હશે. આમાં 100 ગ્રામ લોટ આવશે આપણો. જો પાણી આપણું ગરમ થાય છે, અને આ શું છે તમે જોઈ શકશો, સૂજી છે ને, સૂજી, રવો નથી. રવો બારીક આવે, તમને ખબર, બારીક સૂજી નથી લેવાની. આમાં જે મોટી આવે તે સૂજી લેવાની છે. તમે એન્ડ સુધી જોજો, હું તમારી જોડે બધી સરસ જાણકારી સાથે પૂરી બનાવીશ. તો તમે પહેલી જ વાર બનાવશો, તો મેં તો 3-4 વાર ટ્રાય કરી અને શીખીને તમને જોડે શેર કરી. તમે પહેલી જ વાર બનાવશો તો પણ બહુ સરસ થશે. મારું જોઈ અને પહેલી જ વાર બનાવશો તો તમારી પરફેક્ટ પૂરી ન થાય તો મને કોમેન્ટમાં લખી શકો કે ગીતાબેન અમારી પૂરી ન થઈ સારી, તો હું તમને એનો આન્સર પણ દઈશ. ઓકે, જો આમાં શું શું વસ્તુ એડ કરવાની છે તે પણ કહીશ. જો પેકેટ તમારી સામે જ ખોલું છું. મેં ખોલેલું મારું પેકેટ હતું, અડધું તો પણ નથી લીધું. તો એમાં થાય ચાલો કે આમાં કઈ બીજો લોટ મિક્સ કર્યો હોય છે, અંદર કઈ નાખ્યું હશે, એવું થાય મનમાં વિચાર. એવું નહીં થાય એટલા માટે આખું પેકેટ જ ખોલવું છું. સૂજી છે ને, સૂજીનું. તો જ્યારે આપણે સૂજી ખોલી છે પેકેટ, તો તેને ચારી લઉં અંદરથી, કાંઈ હોય તો આપણને ખ્યાલ આવે. ઓકે, તો સૂજીને હું ચારી લઉં છું અત્યારે. તમે જોઈ શકો, ચમચી લઈ લઉં. તો આ મોટી સૂજી છે, પણ આમાં કઈ છે નહીં. અત્યારે હું ચારું છું પણ કઈ નીકળતું નથી, કારણ કે તાજું ફ્રેશ પેકેટ છે એટલે આપણે કઈ નીકળતું નથી અંદર. કઈ છે નહીં એટલે લઈ લઉં છું. ઓકે, ચલો આપણે એકવાર ચેક કરી લેવું સારું છે કે વળી કઈ હોય તો આપણને ખ્યાલ આવી જાય. જો તો અત્યારે કેટલું સૂજી લઉં છું તે પણ બતાવું. ઓકે, જો એક વાટકો આખો ભરીને આપણે સૂજી લેવાની છે. તો આ કેટલી 100 ગ્રામ ની આસપાસ હશે, 100 ગ્રામ કે 150 ગ્રામ. તો આટલી આ કેટલાનું પેકેટ છે તમને હું બતાવું. આ 500 ગ્રામ નું પેકેટ છે, તો આ હશે 150 થી 200 હશે. 500 ગ્રામ નું પેકેટ છે ને એટલા માટે. તો આટલી સૂજીમાંથી કેટલા નંગ પૂરી થશે તમે ખાસ ચેક કરજો ને, એન્ડ સુધી રહેજો તો મજા આવશે. તો બધાને મારા જય શ્રી કૃષ્ણ, હાય, એન્ડ સુધી રહેજો. અને અહીંથી આપણે જો લોટ પણ ખસેડીશ નહીં, પૂરી પણ અહીંયા જ બનાવીશ, બધું અહીંયા જ બનાવીશ એટલે તમને ખ્યાલ આવે. ઓકે, જો હવે આપણું ગરમ પાણી થઈ ગયું છે, એકદમ ચીલ્ડ ગરમ, એટલે કે ઠંડુ નહીં, ચીલ્ડ ગરમ. ગરમ એટલે હોટ ગરમ. હવે આમાં શું એડ કરવાનું છે? તો નિમક નથી એડ કરવાનું. મને તમારી જોડે હસવું અને વાત કરી બહુ જ ગમે છે, એટલા માટે હું હસું છું. કેમ કે મને એવી ફિલિંગ આવે છે, તમે બધા જોવો છો મારું લાઈવ, તો મને એવી ફિલિંગ આવે છે કે ચલો હું યુટ્યુબમાં લાઈવ નથી, પણ તમે મારી સામે છો, મારી બહેનો, અને હું તમારી જોડે વાતો કરું છું નોર્મલ. હે ને, બધાને એવું લાગે છે ને. મને અત્યારે તમે મારા ઘરે ઉભા છો અને હું તમને બધાને શીખડાવું છું, એવી ફિલિંગ આવે છે. હવે આપણે આમાં અત્યારે કેટલું, એક વાટકો લીધી હતી ને સૂજી, એની સામે 2 ચમચી આપણે તેલ નાખશું. જો તેલનું બળ બહુ નથી નાખવાનું, જો પણ આખી ચમચી ભરી છે, આખી ચમચી ભરી છે.
બહુ તેલ નથી દેવાનું, આપણે થોડું જ નોર્મલ જ તેલ દેવાનું છે. તો સરસ મજાની રેસીપી શેર કરું તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો. મારી ચેનલ ઉપર અત્યારે તમે જોવો છો, લાઈક કરતા રહો. અત્યારે સરસ મજાની પૂરી થાય છે, સૂજીની પૂરી થાય છે. તો જો સ્ક્રીન ઉપર ખાલી તમે 2 જ વાર ટચ કરશો તો લાઈક થઈ જાય છે. તો અત્યારે 350 કે 300 માણસો જોતું હોય તો લાઈક 100-200 તો હોવી જોઈએ ને, એટલાને તો ગમે ને. જો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો. ઉપર સબસ્ક્રાઇબ નું બટન હશે તો ચોક્કસ સબસ્ક્રાઇબ દબાવી દેજો. તો તમે આ રીતે જરૂરથી કરજો. જો 2 જ વાર ટચ કરશો તો લાઈક થઈ જાય છે. તો લાઈક કરતા રહો જરૂરથી. એક ગુજરાતી બેન છું, સપોર્ટ કરો, તમારા સપોર્ટની ખાસ જરૂર છે. ચલો હવે આપણે સરસ મજાની સૂજીની પાણીપુરી થઈ છે. જો આપણે કેટલું મણ દીધું, 2 ચમચી દીધું છે, બહુ નથી દીધું. અને આ પાણી ફૂલ ગરમ છે. તો હું છે ને એક વાટકામાં લઈ લઉં છું. મારે કેટલું પાણી જોશે તે પણ હું કહીશ તમને. ઓકે, નોર્મલ પાણી છે, સાદું પ્લેન પાણી છે, ગરમ. તમારા બધાની સરસ કોમેન્ટ આવે છે, કોમેન્ટ લખતા રહેજો. તમારા કોમેન્ટનો આન્સર પણ દઈશ. પણ અત્યારે થોડી રેસીપી ઉપર થોડો ફોકસ છે, તો તમને એમ થાય કે ચલો બેન આ આન્સર નથી દેતા, પણ ચોક્કસથી દઈશ. થોડી વાર રહેજો તો તમારા બધાનો કોમેન્ટનો આન્સર દઈશ. અને લોટ કેવો બાંધવાનો છે તે પણ હું કહીશ તમને. તમારી સામે જ અત્યારે સરસ લોટ બાંધું છું. અને બધી પૂરી તમે કોઈ પૂરી તમને તોડીને બતાવીશ, ક્રિસ્પી તોડીને બતાવીશ. એટલા આત્મવિશ્વાસથી તમારી જોડે હું લાઈવ શેર કરું છું. તો અત્યારે હું તમને બતાવું. અત્યારે આ તમે જોશો લોટ કેટલો ઢીલો છે, સાવ ઢીલો છે, સાવ ઢીલો છે. તો એક જ મિનિટ થોડી વાર છે ને આપણે આને રેસ્ટ આપવો પડશે. તો કારણ કે સૂજી ફૂલાય ને એટલા માટે. ત્યાં સુધીમાં આપણે હાથ ધોઈ. તો પાણી કેટલું થયું હું તમને પાણી બતાવું. તો પાણી છે ને જો તમે જોઈ શકશો, 1 વાટકો પાણી લીધું, 1 વાટકો સૂજી સામે 1 વાટકો પાણી લીધું હતું. પણ કેટલું આટલું બચ્યું છે, 1 ચમચી પાણી બચ્યું છે મારે. એટલે પાણી લીધું મેં, ડાયરેક્ટ ન એડ કર્યું. એટલે તમને ખ્યાલ આવે કે કેટલું પાણી લે છે. હવે આપણે સૂજીને ખુલ્લી નથી રાખવાની, લોટને ખુલ્લો નથી રાખવાનો. તો એને આપણે ઢાંકવાનો છે. તો ઢાંકવા માટે શું કરશું? ઓકે, જો ઢાંકવા માટે નોર્મલ પાણી લેવાનું. એમાં છે ને એક સફેદ કપડું લીધું અને એની ઉપર ઢાંકી દેશું. 2 મિનિટ આપણે ઢાંકી દેશું. આ રીતે ઉપર આપણે ઢાંકી દઈશું. આ લોટને ખાસ ઢાંકવો જરૂર છે. જો સુકાઈ જશે તો નહીં. તો હું 2 આવી રીતે કપડા લીધા છે, 2ને ભીના કરીશ. કારણ કે ભીના કપડા ઉપર જ આપણે સુકવવાની છે, પૂરીને મૂકવાની છે, અને ભીના કપડા ઉપરથી ઢાંકવાની છે. સુકાવા નથી દેવાની આ પૂરીને. એટલે બીજું પણ મેં ભીનું કરી લીધું છે. તો અત્યારે સરસ મજાની પૂરી થાય છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો. નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. ચલો આપણે બધી જ તૈયારી પહેલા કરી લઈ, એટલે આપણને સરસ બનાવવાની મજા આવે. ઓકે, જો હું હવે આ પાણી આપણે જોતું નથી તો એને હટાવી દઈશું. અને આપણે તેલ મૂકી દઈશું. તેલ આપણે અત્યારે થોડી પૂરી વણી લેશું, પછી જ આપણે તેલને ગરમ કરશું. પણ તેલ અહીં રાખી દઉં છું. પૂરીને તરવી જરૂરી છે ને, તર્યા વગર તો પૂરી થશે નહીં. જો હવે છે ને મારે પૂરી વણવાની છે. તો આ ચોપિંગ બોર્ડની મારે જરૂર પડે. અહીંયા હું એને અહીંયા રાખી દઉં, કારણ કે આપણે પૂરી સુકાવવા માટે જરૂર પડશે. પણ અહીંયા આપણે હું એક કપડું લઈશ, નેપકિન, એની ઉપર છે ને પાટલો રાખી દઈશ, એટલે મને વણવું ફાવે. ઓકે, જો મેં એક વેણું લઈ લઉં. તો બધી પહેલા આપણે તૈયારી કરી લઈ, ત્યાં સુધી આપણો લોટ સેટ થાય છે. જો હવે 2 જ મિનિટ આપણે લોટ રાખ્યો છે. લોટને ખોલી લઈશું. જો હવે આ લોટ છે એમાં મેં અત્યારે તેલ ખાલી મણ પૂરતું જ એડ કર્યું, ઉપર તેલ નથી એડ. હવે આ લોટને છે ને મસરવાનો. તમે જોઈ શકશો પેલા કરતા કઠણ લોટ થઈ ગયો છે, પણ હવે આને છે ને આપણે મસરવાનો છે ખૂબ.
જો તમને દેખાતું હશે, એકદમ સ્મૂથ લોટ કરી લેવાનો, કારણ કે સૂજીનો લોટ કરકરો હોય. જો નજીક લાવો, જો તમને દેખાતું હશે અત્યારથી જ તળિયા તળિયા થવા મળ્યા છે ને. સૂજી પાણી પી લીધું ને, આપણે કેટલો ઢીલો રાખ્યો હતો, એટલે સૂજી છે ને સુકાઈ જાય. અત્યારે એ સરસ મજાની ક્રિસ્પી પૂરી થઈ છે. જો અને હું લોટને મસરું છું, થોડી વાર છે ને આ રીતે આપણે મસરવાનો છે લોટને. જો મસરતા મસરતા તમે જોઈ શકશો સ્મૂથ લોટ થઈ ગયો આપણે છે ને, સ્મૂથ લોટ થઈ ગયો છે ને. જો હું તમને બતાવું, ઓકે, આ રીતે કરું છું, પછી છે ને હું તમને બતાવું છું. આપણો લોટ છે ને સ્મૂથ થઈ ગયો છે. હવે આ લોટમાંથી આપણે અત્યારે તરત જ, મેં નિમક નથી એડ કર્યું, ખાસ નોટ કરજો, નિમક નથી એડ કર્યું. હવે આ લોટને છે ને અત્યારે હું નાના નાના લુવા કરું છું. જો અને એક છે ને ભીનું કપડું છે મારી પાસે, એને છે ને પાથરી દઉં છું. જો આ ચોપિંગ બોર્ડ ઉપર પાથરી દઉં છું, અને પૂરીને છે ને આપણે આના ઉપર મૂકવાની છે, ભીના કપડા ઉપર, અને ભીનું કપડું ઢાંકતું જવાનું છે. જો હું બીજો પાટલો લઈ લઉં, તો તમને છે ને પૂરી દેખાય એટલા માટે હું બીજો પાટલો લઈ અને એની ઉપર રાખીશ ચોપિંગ બોર્ડ. મેં તમને જે પૂરી મૂકું છું તે પણ જો સરસ દેખાશે. તો હવે અને આ થોડું કપડું છે એને આ રીતે ઢાંકી દઈશ. ઓકે, જો હંમેશા તમે પૂરી કરો ને તો આ મેથડ ખાસ અપનાવવાની, નહીં તો તમારી પૂરી સરસ નહીં થાય. હવે આ લોટ છે એને હવે આપણે જેટલી પૂરી કરવી છે એટલી લાવશું. બીજો છે ને એક કપડું લીધું છે મેં, અને એને ઢાંકી દઉં છું લોટને. આ રીતે લોટને ઢાંકી દઉં છું. ઢાંકી રાખવું જરૂરી છે, સુકાઈ ન જવું જોઈએ. ઓકે, અને તેલ ચાલુ કરી દઉં છું ધીમી આંચ ઉપર, નાના ગેસે. પછી હું આ મોટા ગેસે લઈ લઈશ, એટલે જેટલી પૂરી થશે ને તમને ફૂલેલી ચોખ્ખી દેખાશે સરસ. જો અત્યારે એકદમ સિમ્પલ સરસ મજાની રીતે હું તમને શીખડાવું છું કે પૂરી કેવી રીતે બનાવવાની છે. જો હવે આ પૂરી છે એને આપણે આવડા જ કરવાના છે. કેટલા? આપણું 1 ઇંચ હોય એટલા. જો આપણે 1 ઇંચ છે ને એવડું જ ગોળનું કરવાનું છે. પૂરી હંમેશા પાણીપુરીની પૂરી નાની નાની હોય છે. પૂરી બનાવવી સાવ સહેલી છે, પણ આપણે ઘરે નથી બનાવી શકતા, બારે ખાવા દોડી છે. આપણે થોડું અઘરું લાગે છે, લેવા જાય છે. તો અત્યારે લોટ કેટલો છે સૂજીનો, સાવ સસ્તો છે, અને પૂરી કેટલી મોંઘી છે. અહીંયા તો 70 રૂપિયા ભાવ છે. તમારે શું છે? તો 70 રૂપિયાનો સૂજી કેટલો આવે, અને કેટલી પૂરી તમે ડબ્બા ભરીને બનાવી શકો. જો આ રીતે તમારે વણવાની, અને આ આમાં જો ગોઠવતી જઈશ. ઓકે, હમણાં એની ઉપર ભીનું કપડું પણ રાખતી જઈશ. જે તરાઈ પછી ખાસ જોજો કેવી પૂરી થાય છે. નાની નાની સરસ મજાની ફૂલેલી આપણે પાણીપુરીની પૂરી બનાવું છું. વાહ, નોર્મલ પૂરી નથી. તમારીથી સરસ થાય એટલા માટે હું તમને શીખડાવું છું. હું તો બનાવું છું, પણ તમારાથી પણ સરસ થાય. મેં તમારી જોડે ઘણી પૂરીની રેસીપી શેર કરી છે. આ પહેલા પણ પાણીપુરીની પૂરીની રેસીપી શેર કરી, સૂજીની નથી. પછી એક ઇન્સ્ટન્ટ પૂરી, મારે રેગ્યુલર જે આવે છે લાઈવમાં એને તો ખબર જ છે. ઇન્સ્ટન્ટ પૂરી જ્યારે બહારથી તમે પૂરી કાચી લઈ આવો અને ઘરે તરીને જ ડાયરેક્ટ તમે લોટ બાંધવો, વણવાની ઝંઝટ વગરની પૂરીની રેસીપી શેર કરી છે. તો તમે એ વિડીયો પણ જોઈ શકશો, અને લાઈવમાં પણ છે, બંનેમાં છે. તમે કોમેન્ટ લખતા રહેજો. તમારા બધા કોમેન્ટનો જવાબ, આન્સર હું દઈશ હમણાં જ.
જો હવે આટલી પૂરી બનાવી છે, એને ઢાંકતા જશું, ઓકે, નકર સુકાઈ જાય છે. જો આટલા ગોયડા છે ને તોય સુકાવા માંડ્યા છે. જો આપણી આ પૂરી બની છે, એને હું ઢાંકી દઉં છું, ઓકે. જો ઢાંકી પછી આપણે તેલમાં કેવી રીતે એડ કરશું, કઈ સાઈડ થી એડ કરવાની છે તે પણ કહીશું. જો હવે આ લોટ છે આપણો, તો તમે જોઈ શકશો આ લોટ હજી મેં ભીના કપડામાં રાખ્યો તો હજી સ્મૂથ છે. અને મેં બહાર રાખ્યો તો નાના નાના ગોયડા કર્યા હતા, એ કેવા થઈ ગયા હતા, સેજ સેજ છેલ્લો ગોયડું તો સુકાવા માંડ્યું હતું. આટલા લોટમાંથી એક વાટકો લોટમાંથી કેટલી પૂરી થશે તે પણ હું તમને જણાવીશ. જો બધી જોડે જ ગોઠવી દઈશું. જો નાની નાની પૂરી કરવી હોય તો વણતા થોડી વાર લાગે, એટલે થોડી વાર રહેજો તો જ મજા આવશે જોવાની. કારણ કે નાની નાની આપણે પૂરી બનાવી છે એટલે વણતા તમને એમ થશે કે ચલો વણે છે, પણ થોડી વાર લાગશે. અને આપણું તેલ પણ ગરમ થાય છે, તો તેલ કેટલું ગરમ રાખવાનું છે તે પણ હું પૂરી એડ કરું ત્યારે તમને ચોક્કસ જણાવીશ. તમારા બધાની કોમેન્ટ સરસ નોટ થઈ છે, તો એન્ડ સુધી રહેજો. હું તમારા બધા કોમેન્ટના પ્રશ્નોના જવાબ પણ દઈશ, તો છેલ્લે દઈશ. આપણી રેસીપી પૂરી થાય, હમણાં પૂરી તરી લઉં પછી જ દઈશ તમને. બધાના આન્સર સરસ કોમેન્ટ આવે છે. જો આપણું તેલ થાય છે ત્યાં સુધી આપણે જેટલી પૂરી વણાય તેટલી વણી લઈએ, ઓકે. હવે આ ખોલી લઈશ અને એની ઉપર પાછી આપણે પૂરી ગોઠવી દઈશું. તમને દેખાતું હશે અત્યારે સરસ મજાની પૂરી ગોઠવું છું. સુકાઈ જશે તો નહીં ફૂલે, એટલા માટે. અને ક્રિસ્પી પણ થશે અને ફૂલાશે પણ સરસ. હવે આપણે થોડો જ લોટ છે, જાજો નથી. તેલ ગરમ થવા જાય છે, તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો. નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. પાણીપુરીની પૂરી થાય છે અત્યારે. તમને એમ થશે કે બેન શું બનાવે છે, તો ઘણી વાર કેવું થાય કે લાઈવમાં પાછળથી આવ્યા તો એને ખ્યાલ નથી હોતો, પણ અત્યારે આપણે સરસ મજાની પૂરી બનાવું છું. પાણી પણ બનાવ્યું સરસ મજાનું ફુદીનાનું, તેની જોડે આપણે એક મીઠું પાણી બનાવ્યું છે, તેની જોડે મસાલો ટેસ્ટી બનાવ્યો, અને હવે આપણે પૂરી બનાવીશું. તો આખું મેનુ સરસ તૈયાર. પૂરી થઈ જાય એટલે વેલકમ, બધાને ટેસ્ટ કરવા બોલાવીશ. જલારામ બાપાની, ઠાકોરજીની, સ્વામિનારાયણ ભગવાનની બધાની કૃપા હોય તો બધાને આપણે બોલાવી શકીએ. આપણા કુળદેવી, આપણા માતાજી પણ આપણી રક્ષા કરે છે. બહાર સુકાઈ જાય એટલે. નતર શું કરવાનું, જો તમારે આ રીતે ન કરવું હોય તો એક વ્યક્તિ વણતું જાય ને એક વ્યક્તિ તરતું જાય, તો એ રીતે કરવાનું. તો તમારે ઢાંકીને ન રાખવી હોય તો એક વણતું જાય અને એક તરતું જાય. હજી મારી પાસે આટલો લોટ છે પણ તેલ આવી ગયું છે આપણું, તો આને છે ને આટલો લોટ હું પછી બનાવી લઉં. તો હાલો વણી જ નાખો, ફટાફટ તરાઈ જાય, ઓકે. થોડું સ્પીડમાં કરું. જો એટલે કે આ પૂરી કેટલી છે, 10 પૂરી નથી પૂરી. જો 7-8 જ પૂરી છે, તો બનાવી લઉં ને તો બધી જોડે તરાઈ જાય.
આ ફૂલાવાની છે એટલે આપણે આંખો પણ નથી પાડવાનો અને સરસ મજાની ફૂલેલી ક્રિસ્પી પૂરી બનાવવાની છે. આપણે સ્પીડમાં કેટલી 50 નંગ તો પૂરી થઈ જશે કે 35 તો થઈ જશે. તો એના પરથી ખ્યાલ આવે કે એક પેકેટમાંથી કેટલી થાય. 70-80 તો થતી જશે. ઓકે, 70-80 તો થતી જશે એક પેકેટમાંથી. જો હવે 3 જ પૂરી છે તો વણી લઉં. વાવ, સરસ. ચાલો, બધી આપણી બધી પૂરી વણાઈ ગઈ, લોટ ખતમ. ચલો હવે આપણે નજીક લઈ લઈ. હું નજીક લઈ લઉં છું અને સરસ મજાની પૂરી બનાવું છું. એમ આમાં એડ કરતી જઈશ. ઓકે, હું કેમેરો આ નજીક લઈ લઉં. ઓકે. જો નજીક લઈ લઉં છું. ઓકે, નજીક લઈ લઉં છું. મેં અત્યારે તેલનું કડાયું નજીક લઈ લીધું છે અને તમને પણ સરસ દેખાય એટલા માટે. જ્યારે તમે તેલમાં એડ કરો છો ત્યારે છે ને એકદમ ફૂલ સરસ ગરમ તેલ હોવું જોઈએ, તો જ સરસ ગરમ. આમાં હું એડ કરીશ પૂરી. અત્યારે આમાંથી પૂરી લઈ કે નજીક લઈ લઉં પાટી. અહીંયા જ રાખું, અહીંયા જ રાખું. ચાલો, જો તમારા હાથ આડો આવશે. હવે આપણે જે વણી હોય એ સાઈડથી આપણે પૂરી નાખવાની છે. ઓકે, આપણે જે વણી હોય એ સાઈડથી તેલ ફૂલ ગરમ થઈ ગયું છે અને પૂરી એડ કરું છું. જો અને પૂરી એડ કરો તો તરત જ આ રીતે તાવીથો તમારે આ ચમચો હોય કે ઝારો હોય આ રીતે ટચ કરવાનું. તો તમે જોઈ શકશો. નજીક લાવો કેમેરો વાળો. જો આપણે હજી પૂરી અંદર એડ કરશું, જગ્યા ઘણી છે. સરસ મજાની ફૂલેલી સરસ પૂરી થાય છે. તો લાઈક કરતા રહો. તમને સરસ મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરતા રહો. તો જ્યારે તમે પૂરી એડ કરો ને ત્યારે તમારું તેલ ગરમ હોવું જોઈએ. જો તમે જોઈ શકશો કેટલી સરસ ફૂલાણી છે અને સરસ તૈયાર થઈ છે. હજી તમને હું પાછી તોડીને પણ બતાવીશ. હા, એકદમ. જો અત્યારે હજી આપણે થોડી છે ને લાલ એટલે બ્રાઉન થવા દઈશું. આવી કાચી પૂરી નહીં કાઢવાની. તમે જોઈ શકશો બધે તમે જ્યારે પૂરી લેવા જાઓ તો કેવી હોય છે, આવી બ્રાઉન હોય છે ને. તો આવી બ્રાઉન જ આપણે કરવાની છે. જો તો જ પૂરી પૂરી રહેશે. તમે જોઈએ આવી કાચી પૂરી ન કાઢતા, આવી વ્હાઈટ પૂરી ન કાઢતા. એમાં આપણે શું થશે કે અમુક ટાઈમે સોગી થઈ જાય છે આપણાથી, એટલી ભૂલ થઈ જાય છે. તો એ નહીં કરવાની, પણ આપણે સરસ ક્રિસ્પી થવા દેવાની. જો આ રીતે તમે બ્રાઉન થવા દો તો જ તમારી પૂરી સરસ મજાની થશે. જો આ છે ને એ બ્રાઉન થવા દીધી છે. જે આપણે બીજી પૂરી પડી છે તેને પણ આપણે એડ કરતા જઈશું.
જો તમને દેખાતું છે અત્યારથી જ ક્રિસ્પી અવાજ આવે છે. ચલો હવે આપણે બીજી પૂરી અંદર એડ કરું છું. બધી જ પૂરી તમને હું દેખાડીશ. ઓકે, હવે ખોલી નાખું છું. આપણું કપડું ઢાંક્યું હતું તો પૂરી બનાવવાની છે એટલા માટે કપડાને ખોલી નાખીશ. હું આ બાજુ જ લઈ લઉં છું, મને તો જ ફાવશે. ફટાફટ નાખવી પડશે ને એટલે ઓકે. તો મેં અહીંયા લઈ લીધું છે કારણ કે અહીંથી મને નાખવું ફાવશે. જો આ સાઈડ જો તમને દેખાતું હશે આપણી પૂરી અને તેલ છે ને ફૂલ ગરમ છે આપણું. ઓકે, જો નજીક જ રાખો કેમેરો એટલે પૂરી ફૂલાઈ દેખાય. જો પૂરીને તમે આ બાજુ વળ્યું હોય તો એના ઊંધા ભાગથી નાખવાની હોય છે હંમેશા પૂરીને. જો તમને દેખાતી હશે પૂરી અત્યારે મારો તાવીથો આડો આવે છે એટલે જારો આડો આવે છે. પણ પૂરીને છે ને થોડી આપણે ક્રિસ્પી થવા દેવી પડે. બ્રાઉન થઈ જાય પછી જ આપણે કાઢશું. આ આપણે સરસ મજાની સૂજીની પૂરી બનાવી છે. તમારી જોડે મેં 2-3 પ્રકારે સરસ મજાની પૂરીની રેસીપી શેર કરી છે તો ખાસ જોજો તમે. સરસ તમે પણ ઘરે બનાવજો એકદમ સિમ્પલ અને સરસ રીતે. જો મેં તમને કીધું કે તમારા નજર સામે જ કરીશ. કોઈ એક્સ્ટ્રા લોટનો ઉપયોગ જો કરું તો તમને બતાવીશ, ન કરું તો પણ બતાવીશ. તો અત્યારે કેમેરો બાજુમાં સેટિંગ કરવા માટે ઊભા છે. તમારી સરસ કોમેન્ટ આવે છે પછી તરત જ કોમેન્ટ પણ નોટ થશે. જો ઓકે, જો આવી રીતે તમે જોયું હશે કે ઓલા દુકાનમાં રેકડી વાળા હોય કે પૂરી જયારે બનાવતા હોય તો એક ભાઈ કે એક બેન હોય એ પૂરી ફટાફટ નાખતા હોય, એક છે ને આવી રીતે તેલ હલાવતા હોય છે ને તાવીથો અંદર અડાડતા હોય એટલે કે ઝારો અંદર અડાડતા હોય તો જ તમારી પૂરી સરસ ફૂલાય, નતર ફૂલાય નહીં. તમે જો ન અડાડો તો નહીં ફૂલે. આ એનો નિયમ હોય છે. એક ચોરાફરીમાં આમાં બંનેમાં એ નિયમ હોય છે. જો જો ઓકે છે ને અત્યારે ગરમ છે. હજી અત્યારની જ કાઢેલી છે, મારા હાથમાં ગરમ છે. તમે કોઈ પણ પૂરી લઈ શકો. જો તમને એમ થાય કે ચલો આ બહુ દાળ ઓલી નથી થઈ તો એ પણ હું તોડીને બતાવું. ઓકે, જો તમે નજીકથી પણ તોડીને બતાવીશ. કેમ કે આ ભૂકો છે ને એક બાઉલમાં નાખતી જઈશ અને તમને બધી બતાવીશ તોડી. ચલો જો છે ને તમે આમાંથી કોઈ પૂરી તોડીને બતાવો. અને ના આ સોગી નહીં થાય. અત્યારે ગરમ છે તો પણ સોગી નથી તો કાલે શેની હોય. ઓકે, હા. જો
હલાવું છું તો કાળા પડી ગયા એની જાતે જાતે. મેં કઈ પાડ્યા નથી, તમે જોઈ શકો. મેં અત્યારે કાળા પાડ્યા છે નથી પાડ્યા તો એની જાતે કાળા પડી ગયા. બહારની પૂરી તમે લઈ આવો છો તો સેજ દબાણ આવે તો કાળા પડી જાય ને ભૂકો થઈ જાય. તમે ચોક્કસ બનાવજો આ રીતે. તો અત્યારે આપણે સરસ મજાની પાણીપુરી પૂરી બનાવી છે. તેની જોડે આપણે મસાલો ટેસ્ટી બનાવ્યો છે, પાણી બનાવ્યું છે, બધું જ બનાવ્યું છે. હું તમને સાવ નજીકથી પણ બતાવી. ઓકે, જો જો તો તમે જોયું ને, મેં હલાવ્યું ત્યાં જ ભૂકો થવા માંડ્યો. જોયું ને પૂરીનો, જો હું તમને બતાવું છું. પાછી આ પૂરી તોડું છું. જો મેં હલાવી પૂરીને કાળા પડી ગયા. ઓકે, હું એક પૂરી ખાઉં છું અને તમને કડકડી પૂરીનો અવાજ બતાવું છું. ઓકે, જો મેં એક પૂરી ખાધી તો કેવો કડકડ અવાજ આવ્યો ને કેમેરામાં, આપણા માઇકમાં. તો તમે આ રીતે જરૂરથી પૂરી બનાવજો. આત્મવિશ્વાસથી હું તમને કહું છું કે તમે આ રીતે પૂરી બનાવજો. બહુ સરસ થશે.